નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સમી ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડિયો આપણો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની દ્રષ્ટિએ તો મહત્વપૂર્ણ છે જ, પરંતુ સાથે ને સાથે જ મિત્રો આ વિડિયો ખાસ એટલે મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે અહીં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ ધોરણ 12 ની અંદર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના પ્રશ્ન નંબર 65 ક્વેશ્ચન નંબર 65 ના ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે ડેટા ટ્રાન્સફર ની, જ્યાં તમામે તમામ પેપર નંબર 1 થી 6 ના જેટલા પણ ડેટા ટ્રાન્સફર છે તેની વિગતવાર ચર્ચા આજના આ વિડિયોમાં હું કરવાનો છું, જેથી કરીને બોર્ડ પરીક્ષામાં આવનારા 5 ગુણ તમારા હાથેથી કોઈ પણ ઝૂંટવી ના શકે। તો હર હંમેશની જેમ તમારો પ્રેમ બતાવતા ફટાફટથી કરી દેજો આ વિડિયોને લાઈક, બાકીના જે પણ વિદ્યાર્થી મિત્રો હોય તેની જોડે કરી દેજો આપણા વિડિયોને શેર, અને ક્યાંથી ભાઈ હરતા ફરતા પહેલી વખત પધારી ગયા છો તો આપણી આ ફેમિલીમાં જોડાવા માટે અને વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષાને મારી સાથે તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડિયો સૌથી પહેલા ભાઈ આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, વધુ વાર ન કરતા શરૂઆત કરું છું અહીંયા ક્વેશ્ચન નંબર 65 ની, જ્યાં આપણને ઇન્ફોર્મેશન કંઈક આવી રીતે આપેલી હોય છે કે સ્ટડી ધ ફોલોઇંગ ડેટા એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ। આપેલો જે પણ ડેટા છે, આપેલી જે પણ માહિતી છે તેને વાંચો અને 80 શબ્દોની અંદર જે છે તેનું અહીંયા જે છે તે આપણે વ્યાખ્યાન અહીંયા કરવાનું હોય છે। તો અહીં સૌથી પહેલામાં પહેલું જે છે તે વાત કરીએ તો પહેલી ઇન્ફોર્મેશન આપણને આપેલી છે પેપર નંબર 1 ગાલાની। શું કીધું છે સૌથી પહેલી ઇન્ફોર્મેશનમાં ભાઈ આપણને કે ભાઈ હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ, બરાબર, પર્યાવરણને કેવી રીતે બચાવવું તેના માટેની અહીંયા આપણને જે છે તે માહિતી આપેલી છે। સૌથી પહેલા આપણે જોઈ શકીએ તો આપણને ડાબી બાજુ 6 મુદ્દા દેખાઈ રહ્યા છે અને જમણી બાજુ 5 મુદ્દા દેખાઈ રહ્યા છે। શું છે? પ્લાન્ટિંગ ઓફ ટ્રીઝ, યુઝિંગ ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સ, કન્ઝર્વિંગ ફોરેસ્ટ, સેવિંગ વોટર, કન્ઝર્વેશન ઓફ વોટર રિસોર્સિસ, યુઝિંગ સોલાર એનર્જી। આ બાજુ જોવા જઈએ તો નોટ ટુ યુઝ પ્લાસ્ટિક, નોટ ટુ થ્રો ગાર્બેજ, નો એમિશન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, સે નો ટુ પોલ્યુશન, નો યુઝ ઓફ ટ્રેડિશનલ ફ્યુલ્સ લાઇક પેટ્રોલ, ડીઝલ એટસેટ્રા। હવે દોસ્તો, જ્યારે પણ કોઈ પણ પ્રકારનો આપણને ડેટા, કોઈ પણ પ્રકારની માહિતી આપેલી હોય તો સૌથી પહેલામાં પહેલું એ માહિતી શેના અંગેની છે તેની વિચારણા આપણે કરવાની છે। સૌથી ઉપર જે હેડિંગ આપેલું હોય છે તે આપણું સૌથી મુખ્ય જે છે તે અહીંયા આપણો ભાગ ભજવશે આ સમગ્ર માહિતીને લખવામાં। હવે અહીંયા આપણને એ ચર્ચા કરેલી છે કે ભાઈ પર્યાવરણને કેવી રીતે આપણે બચાવી શકીએ, તો તેના માટેના મુદ્દા આપ્યા છે કે ભાઈ વૃક્ષો વધારે ઉગાડો, બરાબર, પર્યાવરણને અનુકૂળ હોય તેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરો, જંગલો બચાવો, પાણી બચાવો, પાણીના સ્ત્રોતોને બચાવો, સૌર ઉર્જાને વાપરો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, કચરો ગમે ત્યાં ના ફેંકો, કાર્બન ફૂટપ્રિન્ટ જે છે તેનું પ્રમાણ ઘટાડો, પોલ્યુશનને ના પાડો, અને જે આપણા જૂના બળતણ છે તેનો જ ઉપયોગ કરવો, અહીંયા જે પેટ્રોલ, ડીઝલ વગેરે પ્રકારના બળતણ છે તેનો ઉપયોગ જે છે તે ટાળવો। હવે આ માહિતીને મારે ડેટા સ્વરૂપે રજૂ કરવી હોય ભાઈ તો કઈ રીતે જે છે તે માહિતીને ડેટા સ્વરૂપે રજૂ કરી શકાય છે? તો જુઓ, આનો જવાબ કંઈક આ રીતે જે છે તે આપણે અહીંયા લખી શકીએ છીએ। સૌથી પહેલામાં પહેલું આપણે અહીંયા દર્શાવી દઈશું, સેવિંગ ધ એન્વાયરમેન્ટ ઇઝ ધ મોસ્ટ અર્જન્ટ નીડ ઓફ ધી ડે। મતલબ કે પર્યાવરણને બચાવવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે। અહીં આના સિવાય પણ તમે કોઈ હજુ સારી રીતે સ્ટાર્ટિંગ કરી શકતા હોય, આના સિવાય હજુ સારી રીતે આને લખીને દર્શાવી શકતા હોય તો પણ ભાઈ તમે દર્શાવી શકો છો। અહીં દોસ્તો ખાસ જણાવી દઉં કે જો તમને ડેટા ટ્રાન્સફર બેઝિક થી ના આવડતું હોય તો તેના માટેના ડિટેલ વિડીયોઝ બહુ પહેલા અગાઉથી મેં જે છે તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સની અંદર આપી દઉં છું, અથવા ઉપર આવેલા આઈ બટન દ્વારા પણ જે છે તે ડેટા ટ્રાન્સફરના ઇન્ફોર્મેટિવ વિડીયોઝને એકદમ સ્ટાર્ટિંગ થી નિહાળશો તો તમને એકદમ સરળ રીતે જે છે તે આવડી જશે। તો પહેલી લાઈન તો આપણે અહીંયા દર્શાવી દીધી આના માટે। બીજી લાઈનમાં શું લખી દઈશું? We can protect nature by planting more trees and conserving forests। જે મુજબ આપણને મુદ્દા આપેલા હતા એ મુદ્દા ઉપર જે છે તે આપણે બતાવવા જઈએ। સૌથી પહેલો મુદ્દો શું હતો? ભાઈ પ્લાન્ટિંગ ઓફ ટ્રીઝ, બરોબર, આપણે વૃક્ષો વાવવા જોઈએ। શું કીધું છે કે આપણે લોકો જે છે તે વધુને વધુ વૃક્ષો વાવીને અને વધુમાં વધુ જંગલોને વિકસાવીને આપણા નેચર, આપણી કુદરતને જે છે તે બચાવી શકીએ છીએ। ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સ એન્ડ સોલાર એનર્જી શુડ બી યુઝ ઇન્સ્ટેડ ઓફ પેટ્રોલ એન્ડ ડીઝલ ટુ રિડ્યુસ પોલ્યુશન। આપણે પેટ્રોલ, ડીઝલ વાપરવા કરતા સૌર ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ, જેથી કરીને પણ જે છે તે પર્યાવરણના પ્રદૂષણને શું કરી શકાય ભાઈ? તો તે ઘટાડી શકાય। વોટર મસ્ટ બી સેવ્ડ બાય પ્રોપર કન્ઝર્વેશન ઓફ વોટર રિસોર્સિસ। આપણે પાણીને બચાવવું પડશે, કેવી રીતે?
યોગ્ય જળાશય સ્ત્રોતોનો ઉપયોગ કરીને આપણે પાણીનો જે છે તે અહીં બચાવ કરવો પડશે. વી મસ્ટ ઓલ્સો અવોઇડ યુઝિંગ પ્લાસ્ટિક થ્રોઈંગ ગાર્બેજ એન્ડ ઇન્ક્રીઝિંગ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી પહેલા ટાળવો પડશે, કચરો બહાર ફેંકતો બંધ કરવો પડશે અને કાર્બન ફૂટપ્રિન્ટનું પ્રમાણ જે છે તે પણ આપણે શું કરવું પડશે, ઘટાડવું પડશે. By saying no to pollution and adopting eco-friendly habits, we can ensure a clean and green future. શું કહે છે? આપણે જો પોલ્યુશન ને ના કહીએ અને ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણને અનુકૂળ હોય તેવી આદતોને અપનાવીએ તો ચોક્કસથી આપણે જે છે તે એક સ્વચ્છ અને એક હરિયાળું ભવિષ્ય જે છે તેનું નિર્માણ કરી શકીશું. ભાઈ આ રીતે જે છે તે આનો ડેટા ટ્રાન્સફર જે છે તે અહીંયા 80 શબ્દોની અંદર આપણો થઈ જાય છે કમ્પ્લીટ. હવે ભાઈ હર હંમેશની જેમ કહું છું, જરૂરી નથી જે રીતનું અહીંયા લખેલું છે તે રીતે જ બતાવવું, પરંતુ એક આઈડલ, એક આદર્શ સૂચક જો મારે અહીંયા દર્શાવવું હોય તો આ રીતે ભાઈ આને દર્શાવી શકાય છે. સ્ક્રીનશોટ, ફોટોગ્રાફ, જે રીતનું તમારે અહીંયા કેપ્ચર કરવું હોય તે તમે કરી શકો છો. અને આ રીતે ભાઈ આપણે લખીએ તો આપણા 5 માંથી 5 ગુણ મેક્સિમમ આવવાની શક્યતા જે છે તે અહીંયા થઈ જાય છે. કોની વાત કરી ભાઈ? ગાલાના પેપર નંબર 1 ના ડેટા ટ્રાન્સફરની અહીંયા આપણે ચર્ચા કરીશું. ચલો ભાઈ આગળ વાત કરીએ અહીંયા ગાલાના પેપર નંબર 2 ની. તો ગાલા પેપર નંબર 2 માં આપણને એક ટેબલ, એક કોષ્ટક જે છે તે અહીંયા આપવામાં આવેલું છે. શું દેખાય છે ભાઈ આપણને? તો કે ભાઈ અહીંયા આપણને વિવિધ તારક મહેતાના પાત્રોના નામ આપેલા છે કે ભાઈ અય્યર, બબીતા, પોપટલાલ, જેઠાલાલ અને માધવી. અહીંયા તેમના અલગ અલગ વિષયોની અંદર મેળવેલા ભાઈ ગુણ જે છે તે આપણને દર્શાવેલા છે, જેમ કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી અને ઇંગ્લિશની અંદર. આપણે અહીંયા સૌથી પહેલું જોઈ શકીએ છીએ કે ભાઈ અય્યર જે છે તે અય્યરને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી અને ઇંગ્લિશ વિષયના વિભિન્ન માર્ક્સ દર્શાવેલા છે. બધામાં આપણે એક વસ્તુ કોમન જોઈ શકીએ છીએ કે બધાના 4 વિષયોના માર્ક દર્શાવેલા છે અને એક વિષયના માર્ક જે છે તે બધાના જે છે તે અહીંયા દર્શાવેલા નથી. તો જે આપેલું છે તેને એ મુજબ લખવાનું, જે નથી આપેલું એને એ મુજબ જે છે તે આપણે દર્શાવી દઈશું. કેવી રીતે આને આપણે યોગ્ય રીતે લખવું હોય તો આનું લખાણ કરી શકીએ છીએ તો સમજાવી દઉં ભાઈ આ પણ તમને. સૌથી પહેલું તો લખી દઈએ છીએ. આપણને દેખાય છે કે ભાઈ the table shows the marks scored by 5 students. 5 વિદ્યાર્થીઓએ જે માર્ક્સનો સ્કોર કર્યો છે, જે ગુણ પ્રાપ્ત કર્યા છે તે અહીં આ કોષ્ટક, આ ટેબલ દર્શાવે છે. કયા 5 વિદ્યાર્થી છે ભાઈ? તો કે અય્યર, બબીતા, પોપટલાલ, જેઠાલાલ એન્ડ માધવી. આ 5 વિદ્યાર્થીઓના નામ જે આપણને આપેલા હતા આપણે નામ દર્શાવી દીધા. કયા કયા વિષયોની ચર્ચા છે ભાઈ? તો કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી એન્ડ ઇંગ્લિશ. વિભિન્ન પ્રકારના વિષયોના નામ પણ આપણે દર્શાવી દઈએ. ત્યારબાદ અય્યર સ્કોર ધ હાઈએસ્ટ ઇન ફિઝિક્સ. અય્યરે ફિઝિક્સ ની અંદર સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. કેટલા માર્ક્સ મેળવ્યા છે ભાઈ? કે 96 માર્ક. અને મેથ્સમાં પણ સૌથી વધુ મેળવ્યા છે કેટલા? તો કે 90 એટલે કે 90 માર્ક. while બબીતા ટોપ્ડ ઇન બાયોલોજી 97 માર્ક. બબીતાએ બાયોલોજી ની અંદર જે છે તે 97 માર્ક મેળવેલા છે. પોપટલાલ સ્કોર્ડ કન્સિસ્ટન્ટલી બટ લોઅર ઇન ઇંગ્લિશ 42. પોપટલાલે પણ સારો સ્કોર કરેલો છે બધાની જેમ, પણ ઇંગ્લિશમાં પોપટલાલના માર્ક ઓછા છે, માત્ર 42 છે. જેઠાલાલ સ્કોર્ડ વેલ ઇન સાયન્સ. જેઠાલાલે વિજ્ઞાન વિષયમાં, સાયન્સની અંદર સારો સ્કોર કરેલો, સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. બટ હેડ ધ લોએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ. પરંતુ ઇંગ્લિશમાં એના માર્ક સૌથી ઓછા છે. કેટલા છે ભાઈ? તો કે 22 માર્ક છે. એવી જ રીતે આગળ માધવી શોડ બેલેન્સ્ડ પરફોર્મન્સ અક્રોસ ઓલ સબ્જેક્ટ્સ. માધવીનું જે છે તે સમતુલન અહીંયા જોવા મળે છે માર્કની અંદર બધા જ વિષયોમાં. સ્કોરિંગ અબોવ 79 ઇન ઇચ એક્સેપ્ટ કેમિસ્ટ્રી. બરાબર, કેમિસ્ટ્રી સિવાય બાકી બધામાં જે છે તેના સારા ગુણ છે. ઓવરઓલ માધવી એન્ડ બબીતા ડિસ્પ્લેડ ધ બેસ્ટ એકેડેમિક બેલેન્સ. માધવી અને બબીતાનું જે છે તે ઉત્કૃષ્ટ પરિણામ અહીં આપણને સંપૂર્ણ પરિણામોની અંદર જોવા મળે છે. સમ સ્ટુડન્ટ્સ હેવ માર્ક્સ મિસિંગ ઇન મેથ્સ એન્ડ સાયન્સ. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જેમના માર્ક જે છે તે આપણને ગણિત અને વિજ્ઞાનની અંદર જે છે તે અહીં જોવા મળી નથી રહ્યા. તો આ પ્રકારે ભાઈ આ થઈ જાય છે ડેટા ટ્રાન્સફર માટેનો ડેટા કમ્પ્લીટ. કયા માટે? ગાલા પેપર નંબર 2 માટે. તો આનો પણ સ્ક્રીનશોટ જે છે તે ભાઈ તમે અહીંયા કેપ્ચર કરી શકો છો, જે તમને ઘણો ઉપયોગી જે છે તે ભાઈ અહીંયા સાબિત થશે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ ગાલાના પેપર નંબર 3 ના સોલ્યુશનની. ભાઈ અહીંયા ખાસ જણાવી દઉં, માર્ચ 2023 ની બોર્ડ પરીક્ષામાં ગત વર્ષ નહીં ને એના ગત વર્ષે જે છે તે આ પૂછાયો હતો. તો ભાઈ ખૂબ મહત્વપૂર્ણ જે છે તે આપણા માટે અહીંયા થઈ જાય છે. સૌથી પહેલું આપણે જોઈએ તો કે 2 ભાગ અહીંયા દર્શાવેલા છે કોષ્ટકમાં. પહેલું ઇન્કમ
જ્યાં આપણને સેલેરી એટલે કે પગાર ચૂકવેલું દર્શાવે છે. કેટલો છે ભાઈ? રૂપિયા 20,000. અને સામે ખર્ચા એટલે કે એક્સપેન્સીસ દેખાય છે આપણને કે ભાઈ 4,000 ઘરનું ભાડું, 6,000 અહીંયા ફળો અને શાકભાજીનો ખર્ચો, 2,000 સ્કૂલની એટલે કે શાળાની ફી, 1,000 રૂપિયા જે છે તે ફોનનો અને લાઇટનું બિલ, 1,000 રૂપિયા વધારાના ખર્ચા, 500 રૂપિયા દવાઓના ખર્ચા. તો 14,500 જે છે તે આપણને અહીંયા કુલ આપણને ખર્ચા અહીંયા જોવા મળે છે. સામે આવક કેટલી દર્શાવી હતી? તો કે 20,000. 20,000 માંથી જો 14,500 ના ખર્ચાને આપણે બાદ કરી દઈએ તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા રૂપિયા 15,500 જે છે તે પરિવારની બચત હોઈ શકે છે. તો એને એ રીતે પણ આપણે બચત પ્રમાણે દર્શાવવું હોય તો આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. જેમ કે મેં કીધું, એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે ભાઈ તમને જે લખીને આપ્યું છે બેઠું તમે આની અંદર લખો. તમે તમારા શબ્દોમાં યોગ્ય જે છે તે વાક્ય રચના મુજબ, ગ્રામર મુજબ જે છે તે અહીંયા વાક્યોને બનાવી શકો છો. ચાલો આનું સોલ્યુશન કઈ રીતે કરીશું આપણે? તો કે સૌથી પહેલા લખી દઈશું ધ મંથલી ઇન્કમ ઓફ ધ ફેમિલી ઇઝ ₹20,000. પરિવારની જે અહીંયા માસિક આપણને આવક આપેલી છે તે કેટલી છે? રૂપિયા 20,000 આપેલી છે. આઉટ ઓફ ધીસ 4,000 ઇઝ સ્પેન્ટ ઓન હાઉસ રેન્ટ. ઘરના ભાડામાં કેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે? તો કે 4,000. ₹6,000 ઓન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. ફળ અને શાકભાજી ઉપર રૂપિયા 6,000 નો ખર્ચો થાય છે. એન્ડ 2,000 ઓન સ્કૂલ ફીસ. જ્યારે સ્કૂલ ફીસ ઉપર રૂપિયા 2,000 જે છે તે ખર્ચવામાં આવે છે. An amount of ₹1,000 each is paid for phone and light bill. ફોન માટે અને લાઇટ બિલ માટે 1,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. અને એક્સ્ટ્રા એક્સપેન્સીસ ₹500 is spent on medicine. 500 રૂપિયા જે છે તે દવાઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે. 10. The total expenditure is ₹14,500. એવું કહી શકીએ ભાઈ કે કુલ ખર્ચો જે છે પરિવારનો તે રૂપિયા 14,500 છે. The family manages its budget well and is able to save ₹5,500 every month. અને અહીંયા પરિવાર જે છે તે રૂપિયા 5,500 જે છે તે દર મહિને બચાવે છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. બરાબર? તો આ રીતે જે છે ભાઈ તે અહીં શું થઈ જાય છે? તો કે ભાઈ સંપૂર્ણ ડેટા માટે જે છે તે આપણું લખાણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. અહીંયા આના માટેનો પણ સ્ક્રીનશોટ જે છે તે તમે તમારી રીતે અહીંયા કેપ્ચર કરી શકો છો અને તમારી તૈયારી જે છે તે કરી શકો છો. તો આ હતું કયું? ગાલાનું પેપર નંબર 3 અને તેનું સોલ્યુશન. આગળ ભાઈ ચર્ચા કરીએ આપણે તો ગાલાના પેપર નંબર 4 ની અહીંયા વાત આવે છે. શું છે ભાઈ 4 ની અંદર? એવરેજ ઇન્ડોર હાઉસ એન્ડ હાઉસહોલ્ડ વોટર યુઝ. બરોબર? ઘરની અંદર કેટલું પાણી વપરાય છે તે અંગેની જાણકારી આપણને આપવામાં આવેલી છે. એને પણ આપણે ડેટામાં દર્શાવવાનું છે. ભાઈ અહીંયા ચોથા પેપરની વાત કરું તો એને પહેલા ખાસ જણાવી દઉં કે અન્ય ઘણા બધા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સ પણ આપણે કરાવેલા છે અને હજુ પણ ભવિષ્યમાં ઘણા બધા સોલ્યુશન્સ જે છે તે આવતા રહેશે. ભવિષ્યના સોલ્યુશન્સને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જેવી તેવી નક્કામી ચેનલ્સને ભાઈ આપણે સબસ્ક્રાઇબ કરીએ છીએ, કામની ચેનલ્સને સબસ્ક્રાઇબ નથી કરતા તો ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલા બેલ આઇકનને સેટ કરો જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલા ભાઈ આપને અપડેટ મળતી રહે. આ સિવાય બાકીના જે વિડીયોઝ છે સોલ્યુશનના તે ના નિહાળ્યા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક્સ આપેલી છે. ઉપર આઈ બટનમાં જાઓ, ત્યાંથી તે વિડીયોઝને ભાઈ અચૂકથી નિહાળજો. ચાલો પેપર નંબર 4 ના સોલ્યુશનની ચર્ચા કરીએ. શું અહીંયા દર્શાવેલું છે ભાઈ? તો કે ભાઈ ટોયલેટની એક્ટિવિટી, ટોયલેટ પ્રવૃત્તિમાં 20% પાણીનો વપરાશ થાય છે, સૌથી વધારે છે. વોશિંગ મશીનમાં 19%, શાવરમાં 19%, ફોસેટ અને ટેપ્સમાં 19%, લીકમાં 14%, નાવામાં 5%, ડિશવોશરમાં 1% અને અન્ય પ્રવૃત્તિઓમાં 3% પાણીનો વપરાશ થાય છે. હવે મારે આને ટેબલ મુજબ જે છે તે લખાણમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકું છું ભાઈ? તો કે ધ ટેબલ શોઝ ધ એવરેજ ઇન્ડોર હાઉસહોલ્ડ વોટર યુઝ. આ જે કોષ્ટક છે તે સરેરાશ ઘરની અંદર કેટલા પાણીનો વપરાશ થઈ રહ્યો છે તેની માહિતી દર્શાવે છે. ટોયલેટ્સ કન્ઝ્યુમ ધ મેક્સિમમ વોટર વિથ ધ 20%. સૌથી વધારે ભાઈ પાણીનો ખર્ચ ક્યાં થઈ રહ્યો છે? ટોયલેટની અંદર થઈ રહ્યો છે. ફોલોડ ક્લોઝલી બાય વોશિંગ મશીન, શાવર્સ એન્ડ ફોસેટ ટેપ્સ each using 19%. જ્યારે 19% પાણીનો વપરાશ જે છે તે અહીંયા વોશિંગ મશીન, શાવર, ફોસેટ, ટેપ વગેરેની અંદર થઈ રહ્યો છે. A considerable amount, about 14% is wasted due to leak. જ્યારે મહત્વપૂર્ણ 14% પાણીનો જથ્થો જે છે તે લીકના લીધે જે છે તે અહીંયા બરબાદ થઈ રહ્યો છે. which shows poor maintenance. એનો મતલબ કે તકેદારી પૂરતી રાખવામાં આવેલી નથી. bath take 5% of the total usage. જ્યારે નહાવામાં 5% પાણીનો વપરાશ થાય છે. while dishwashers consume the least at
જસ્ટ 1%. ડિશવોશર ની અંદર માત્ર જે છે તે 1% પાણીનો વપરાશ થઈ રહ્યો છે. ધ રિમેનિંગ 3% ઇઝ યુઝડ ફોર અધર પર્પસીસ. 3% પાણીનો વપરાશ બીજા કાર્યો માટે થાય છે. Thus most water is spent on toilets and washing. મોટા ભાગનો જે પાણીનો જથ્થો છે તે શેમાં વપરાઈ રહ્યો છે? ટોયલેટમાં અને ધોવામાં એટલે કે વોશિંગમાં. While wastage through leaks is also significant. જ્યારે ખાસ નોંધનીય બાબત એ પણ છે કે લીક થી જે પાણી બરબાદ થઈ રહ્યું છે તે પણ અહીંયા અત્યંત ગંભીર બાબત છે. તો આ પ્રકારે આ થઈ ગયા છે ભાઈ અહીંયા ગાલા પેપર નંબર 4 માટેનો જે ડેટા છે તેનું સોલ્યુશન અને બાકીની બે લાઈનો આ રહી. આગળ દોસ્તો ચર્ચા કરીએ ગાલા પેપર નંબર 5 ની. ભાઈ અહીંયા પેપર નંબર 5 ઉપર આગળ વધીએ તેની પહેલા ખાસ જણાવી દઉં કે હજુ સુધી જો આપ શ્રી કોઈ ટ્યુશન ક્લાસીસ સાથે જોડાયેલા નથી અથવા તો જો જોડાયેલા છો અને મજા નથી આવી રહી તો આજે સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને આપણા નવા વાડજ અમદાવાદ ખાતે આવેલા ટ્યુશન ક્લાસીસ ડેક્સ એકેડમીને જોઈન કરો. 50% ફી ધોરણની સાથે એક અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર પણ અહીંયા મળી રહ્યો છે. તમામ વિષયોના જે વિષય નિષ્ણાંત શિક્ષકો છે તેમની ટીમ આપણી પાસે અવેલેબલ છે. મારે તો વિડીયોઝ બનાવવાનો છે એટલે તમામ વિષયોના વિડીયોઝ હું બનાવી રહ્યો છું. બાકી સ્ટેટ મારો મુખ્ય વિષય છે. તો આજે જ એક અઠવાડિયાના ફ્રી ડેમો લેક્ચરને અટેન્ડ કરો અને ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસ ખાતે જોડાઓ. આ સિવાય આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ભાઈ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો ભાઈ પેપર નંબર 5 ની વાત કરીએ. શું દર્શાવેલું છે? ધ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ ઓફ સ્ટાન્ડર્ડ 12 2023-24 નો આપણને ડેટા આપેલો છે. બરાબર. અહીંયા જોવા જઈએ તો ભાઈ અલગ અલગ બોયઝ એન્ડ ગર્લ્સ મુજબનો ડેટા જે છે તે આપણને જોવા મળે છે. હવે એને આપણે જો અહીં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ છીએ એને પણ જોઈ લઈએ ફટાફટ. સૌથી પહેલા શું લખી દઈશું આપણે कि in standard 12 science 2023-24 the total number of students was 765. અહીં ધોરણ 12 સાયન્સ પ્રવાહની અંદર વિજ્ઞાન પ્રવાહમાં 23-24 ની અંદર જે વિદ્યાર્થીઓ હતા તે હતા 765 including 302 boys and 463 girls. બરાબર છે. અહીંયા 302 છોકરાઓ અને 463 છોકરીઓ છે. ગ્રુપ એ ની અંદર 211 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સ્ટુડન્ટ સ્ટડી. out of which 146 choose computer. જેમાંથી 146 વિદ્યાર્થીઓ શું લીધેલો છે ભાઈ? કોમ્પ્યુટર વિષયનો ચયન કરેલું છે. 55 ગુજરાતી, 55 વિદ્યાર્થીઓએ ગુજરાતી and 10 સંસ્કૃત, 10 વિદ્યાર્થીઓ સંસ્કૃત. in group B 554 students studied. જ્યારે ગ્રુપ બી માં 554 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. where 131 adapted for computer. 131 લોકોએ કોમ્પ્યુટર લીધેલ છે. 46 for ગુજરાતી, 46 લોકોએ ગુજરાતી લીધેલ છે. and large number 377 for સંસ્કૃત અને 377 જેટલા મોટા આંકડાના વિદ્યાર્થીઓએ સંસ્કૃત લીધેલો છે. ઓવરઓલ મોર ગર્લ્સ 463 enrolled than boys 302. જ્યારે છોકરીઓ 463 અને છોકરાઓ 302 છે. સંસ્કૃત ઇન ગ્રુપ બી વોઝ ધ મોસ્ટ પોપ્યુલર ચોઇસ. સંસ્કૃત જે છે તે ગ્રુપ બી ની અંદર બહુ જ વધારે જે છે તે પોપ્યુલર ચોઇસ છે. વાઇલ સંસ્કૃત ઇન ગ્રુપ એ વોઝ ધ લિસ્ટ. જ્યારે ગ્રુપ એ માં એટલું બધું પસંદ કરવામાં આવતો વિષય નથી સંસ્કૃત. આ રીતે પાંચમા પેપર માટે પણ જે છે તે અહીંયા ભાઈ આપણો ડેટાનો જે સોલ્યુશન છે તે અહીંયા થઈ જાય છે. ચર્ચા કરીએ ભાઈ સૌથી છેલ્લા પેપરની 50% ફીસ ડિસ્કાઉન્ટની ચર્ચા મેં કરી દીધી છે. 886656 કરી લેજો ભાઈ. ચાલો છેલ્લા અને છઠ્ઠા પેપરની વાત કરીએ તો ભાઈ ગ્રાફ જે છે આલેખ જે છે તે અહીંયા આપવામાં આવેલો છે. અહીં સૌથી પહેલામાં પહેલું આપણે જોવા જઈએ દોસ્તો તો 4 વિદ્યાર્થીઓના નામ જે છે તે અહીંયા આપણને આપવામાં આવેલા છે. શું નામ છે? મેધાંશ, નિતિશા, દીપક અને કોમલ. અને એમના ઇંગ્લિશ અને મેથ્સ એટલે કે અંગ્રેજી અને ગણિત વિષયના જે માર્ક્સ છે તે માર્ક્સ દોસ્તો અહીંયા આપણને દર્શાવીને આપવામાં આવેલા છે. હવે અહીં આ ડેટાનું આપણે સોલ્યુશન કરીએ તો કંઈક આ રીતે જે છે તે આપણે આનું લખાણ લખી શકીએ છીએ. શું લખીશું ભાઈ અહીંયા કે ધ બાર ગ્રાફ શોઝ ધ માર્ક્સ ઓબ્ટેન્ડ બાય 4 સ્ટુડન્ટ્સ. મતલબ કે અહીં આપેલી સ્તંભ આકૃતિ અથવા પાસ પાસેની સ્તંભ આકૃતિ જે છે તે અહીંયા 4 વિદ્યાર્થીઓના ગુણ જે છે તે અહીં દર્શાવે છે. અહીં 4 વિદ્યાર્થીઓ કયા કયા છે? મેધાંશ, નિતિશા, દીપક અને કોમલ. In English and Maths, Medans scored 80 marks in English and 70 in Maths. અહીંયા સૌથી પહેલા જોવા જઈએ તો મેધાંશ નામનો વિદ્યાર્થી જે છે તે 80 ગુણ અંગ્રેજી વિષયમાં મેળવે છે અને 70 ગુણ જે છે તે ગણિત વિષયમાં મેળવે છે. While Nitisha obtained the highest marks in English 92 and 72 in Maths. જ્યાં નિતિશા નામની વિદ્યાર્થીની જે છે તે સૌથી વધારે ગુણ મેળવે છે અંગ્રેજીમાં 92 અને ગણિતમાં 72. દીપક સ્કોર્ડ લોઅર ઇન ઇંગ્લિશ 55.
but did better in maths with 63 mark. દીપક નામનો વિદ્યાર્થી સૌથી ઓછા ગુણ મેળવે છે શેમાં? અંગ્રેજી વિષયમાં જે 55 છે, પરંતુ ગણિત વિષયમાં એનું પ્રદર્શન સારું છે 63 માર્કની સાથે, 63 ગુણની સાથે. કોમલ performed well in both subjects, scoring 88 in English and 77 in maths. જ્યારે કોમલ નામની વિદ્યાર્થીની જે છે તે બંને જ વિષયોની અંદર સારું પ્રદર્શન કરે છે, જ્યાં અંગ્રેજીમાં એના 88 ગુણ છે અને ગણિતમાં 77 ગુણ છે. ઓવરઓલ નિતિશા excelled in English and Deepak had the lowest score in English. જ્યારે સમગ્ર રીતે આપણે જોવા જઈએ તો નિતિશાએ જે છે તે અંગ્રેજીમાં સારો અહીં જે છે તે સ્કોર કરેલો છે, જ્યારે દીપકે જે છે તેણે અંગ્રેજીમાં સૌથી ઓછો જે છે તે અહીં સ્કોર કરેલો છે. તો આ રીતે ભાઈ પેપર નંબર 6 નું પણ જે છે ડેટા રાઇટિંગ તે અહીંયા થઈ જાય છે કમ્પ્લીટ. આની સાથે જ દોસ્તો તમામે તમામ ગાલાના પેપર નંબર 1 થી 6 ના ડેટા રાઇટિંગ જે છે, ડેટા ટ્રાન્સફર જે છે તેનું સોલ્યુશન આપણે જે છે તે કમ્પ્લીટ કરી દીધું છે. અહીં દોસ્તો જતા જતા ખાસ જણાવી દઉં કે જે રીતે આપણે દર્શાવેલું છે એ રીતે નહીં, પરંતુ તમે તમારી રીતે પણ જે છે તે ડેટા રાઇટિંગ કરી શકો છો. બસ શરત એટલી જ છે અહીંયા કે ગ્રામેટિકલ રીતે અને વાક્ય રચનાની રીતે તમારો જે પણ લખેલો પેરેગ્રાફ, જે પણ ફકરો છે તે અહીં સાચો હોવો જોઈએ. અહીં જો મેં કીધું કે આપને ના આવડતું હોય બેઝિક થી, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે પછી ઉપર આઈ બટનની અંદર વિડીયોઝ આપેલા છે. આપણે A to Z બધી જ વસ્તુઓ જે છે તે ડેટા ટ્રાન્સફરની અને ઇંગ્લિશ ગ્રામરની પણ જે છે તે અહીંયા શીખવાડેલી છે. અહીં આના સિવાય પણ અન્ય ઘણા બધા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સના વિડીયોઝ જે છે દોસ્તો તે આપને જોવા મળી જશે. તો તે વિડીયોઝને પણ અચૂકથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સમાં આપેલી લિંક્સ મળી જશે, તે ખાસ નિહાળજો. હાલ આજના આ વિડીયોમાં આનાથી વિશેષ તો કંઈ આપણે રાખવાનું નથી, પરંતુ દોસ્તો જતા જતા આપણા આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે તમારી એક લાઈક મારું ઘણું બધું પ્રોત્સાહન જે છે તે પૂરું પાડી શકે છે. બસ 1 સેકન્ડનો સમય કાઢીને લાઈક બટન ઉપર જે છે, થમ્સ અપ ઉપર જે છે તમારે ક્લિક કરવાનું છે. વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ભવિષ્યમાં કેવા પ્રકારના વિડીયોઝ જોવાની આપ અપેક્ષા, આશા ધરાવો છો તે પણ દોસ્તો ખાસ જણાવવાનું મને ભૂલતા નહીં. આ સિવાય આપણી ચેનલ ઉપર નવા છો તો આવા જ અવનવા વિડીયોઝને મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. તો હાલ આજના વિડીયોમાં દોસ્તો આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન અને મુદ્દાની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.